દમણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓએ દમણ ફાયર વિભાગની લીધી મુલાકાત। સંઘ પ્રદેશ દમણની સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ સોમનાથ સ્થિત આવેલા દમણ ફાયર વિભાગની મુલાકાતે આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનીઓએ ફાયર વિભાગમાં ફાયર જવાનો કઈ રીતે કામ કરે છે અને ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કયા સમયે કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી। આ સાથે જ આગ જેવી ઘટના સર્જાય ત્યારે ફાયર કંટ્રોલ રૂમ વિભાગમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેની પણ સમજણ મેળવી હતી। ફાયર વિભાગ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ખાસ એક રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ ડેમો આયોજિત કર્યો હતો, જેમાં રેસ્ક્યુ ટેન્ડર નામના વ્હીકલમાં વિદ્યાર્થીનીઓને બેસાડી તેમને ફાયર અથવા તો રેસ્ક્યુ વખતે કઈ રીતે ફાયર જવાનો કામ કરે છે તેની પણ વિસ્તારપૂર્વક લાઈવ સમજણ પૂરી પાડી હતી। લઈ લે ને आज यहाँ पे फायर सेफ्टी डिपार्टमेंट में विज़िट के लिए आए थे और हमने देखा कि बहुत तरह की अलग अलग जो गाड़ियाँ होती है उनके प्रकारों के बारे में देखा और कैसे लोगों को जब आग लगती है और उनको बचाते कैसे हैं उसके बारे में सब हमने जाना और कैसे अभी कोई इमरजेंसी आती है तो कैसे हम उसको हैंडल करते हैं और कैसे हमें बचाना होता है, इन सब के बारे में हमें बहुत सारी ज़्यादा जानकारियाँ मिली। और यहाँ पे अभी जैसे लोग फंस जाते हैं, कुछ पानी में लोग डूब जाते हैं तो उनको कैसे हमें बचाना है, तो उन सब के बारे में हमें आज पता लगने के लिए मिला। આજે દમણના નર્સિંગ કોલેજમાંથી જે બચ્ચા લોકો આવેલા હતા એમને આજે અમારા ફાયર સ્ટેશનની વિઝિટ કરી અને આ ફાયર સ્ટેશનની વિઝિટની અંદર અમારા અલગ અલગ પ્રકારના અહીંયા વ્હીકલ છે એ વ્હીકલને કેવી રીતે મૂવમેન્ટ કરવાના, કેવી રીતે કાર્ય કરે અને લોકોને બચાવવા માટે અમે કેવી રીતે કાર્યરત રહીએ, એને કેટલાય સ્પીડમાં અમે જવાનું થાય એને અમારા કંટ્રોલ રૂમથી લઈને દરેક વસ્તુનો અમે જાણકારી આપી। સાથે સાથે અમે બોટનો પણ એમને નિરીક્ષણ કરાવ્યું અને બોટના નિરીક્ષણની અંદરમાં અમે ઘણી વખત ક્યાંક બોટની અંદરમાં બચાવ કાર્યમાં અમે જઈએ તો તે દરમિયાન અમને અમારા કાર્યમાં શું અમારે સફળતા મળે અને જો કોઈક વ્હીકલની અંદરમાં પાણીની વ્યવસ્થા કેટલી છે, કેપેસિટી કેટલી છે, બોટ કેટલા કેપેસિટીમાં છે એ દરેક પ્રકારે અમે એમને જાણકારી આપી। આ સાથે સાથે આ વ્હીકલની અંદરમાં અમારું એક રેસ્ક્યુ ટેન્ડર છે એ રેસ્ક્યુ ટેન્ડરની અંદર અમે એ લોકોને ઉપર રેસ્ક્યુની અંદરમાં બેસાડી અને ઉપર સુધી અમને કેવી રીતે રેસ્ક્યુ થાય છે અને કેટલા હાઇટ સુધી જાય છે અને એમનો નજારો પણ અમે એમને લાઈવ દેખાડ્યો। તો આ સાથે સાથે અમારા ફાયર સ્ટેશનની વિઝિટ લઈ અને આ દરેક બચ્ચાને અમે અમારી ઝીણવટભરી જાણકારી આપી એ બદલ એ બચ્ચા અમારા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી એ બદલ એ બચ્ચાનો પણ આભાર છે। અને આવી જ મુલાકાત અમારી પાસે ઘણા કોઈ સ્કૂલ કે અમારા કોઈ નર્સિંગ કોલેજ અમારા તો મુલાકાત લેતા રહી હતી અને એની જાણકારી લેતા રહી। આ સાથે જ અમે એવી આશા રાખીએ કે આવતા વખતે બીજા કોઈ બચ્ચા પણ અમારી પાસે આવે। આજનું યુવાધન જાણે યુવાનીના જોશમાં ચડ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર યુવાનો દ્વારા બાઇક સ્ટન્ટ કરવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પોલીસ દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોને ઘોડીને પી જનાર આવા યુવાનોને કઈ રીતે સમજાવવું એ જાણે મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે ફરી એક વખત વલસાડ જિલ્લાના વાપી ખાતે સ્ટન્ટ કરનાર બાઇકની પોલીસે ધરપકડ કરી છે। નવરાત્રી દરમિયાન વાપી ખાતે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન એક બાઇક ચાલક જોખમી રીતે બાઇક સ્ટન્ટ કરી રહ્યો હોવાનું પોલીસની નજરમાં આવ્યું હતું। વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક બાઇક ચાલકને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। સાથે જ જોખમી રીતે બાઇક પર સ્ટન્ટ કરનાર બાઇક ચાલક અને બાઇકને પણ પોલીસે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સૂર્યા સોસાયટીમાં ફિરંગીઓએ ગરબાનો અનોખો અનુભવ માણ્યો। વાપી શહેરના સૂર્યા સોસાયટીમાં આવેલા નવનિર્મિત ABF વિંગમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણીનો ખાસ પ્રસંગ હતો, જ્યાં જર્મનીથી આવેલા વિદેશી મહેમાનોના આગમનના કારણે આ રાસ ગરબા વધુ વિશેષ બની ગયા। નવરાત્રિ ઉજવણીના ભાગરૂપે મહેમાનોને પ્રાચીન અને પરંપરાગત ગરબાનો અનુભવ કરાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। વિદેશી મહેમાનોને માતાજીના પવિત્ર મંદિરના દર્શન અને પૂજનનો લાભ મળ્યો।
ત્યારબાદ તેઓએ ગરબાની મહિમા વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી. મહેમાનો માટે વિશેષ રીતે ચણિયાચોળી જેવી પરંપરાગત વેશભૂષાનો પણ આધાર રાખવામાં આવ્યો, જેથી તેઓ સંપૂર્ણ રીતે આ મહોત્સવમાં સામેલ થઈ શકે. સ્થાનિક લોકોએ મહેમાનોના આ ઉત્સાહ અને લાગણીશીલતાનું હર્ષભેર સ્વાગત કર્યું. જર્મનીના મહેમાનોને ગરબાનો તાલ અને રાસની મજા માણતી વખતે દેખાતા ઉત્સાહના કારણે સંપૂર્ણ માહોલ આનંદમય બની ગયો હતો. ગરબાના ગરમ ગાનની તાલે તેઓએ પણ ગરબામાં ઝૂમીને માતાજીની આરાધનામાં પોતાને ઓતપ્રોત કરી દીધા. આ નજારો દેશી અને વિદેશી સંસ્કૃતિઓના સંગમને દર્શાવતો હતો. મહેમાનોના જણાવ્યા અનુસાર તેઓ માટે આ એક અનોખો અને યાદગાર અનુભવ રહ્યો. અમે જેટલી ખુશી અને ભાવનાશીલતા અહીં અનુભવીએ છીએ તે બીજે ક્યારેય અનુભવ્યું નથી, તેમ વિદેશી મહેમાનોએ ભાવુક થઈ જણાવ્યું. આ કાર્યક્રમથી માત્ર સૂર્ય સોસાયટીના નાગરિકો જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી. આ રીતે વિદેશી મહેમાનોની ગરબામાં હાજરી એક જળવાઈ રહેતી યાદગાર બનાવ બની ગઈ. પારડી શહેરના ચીવડ રોડ પર મંગળવારના રોજ સવારે 11 વાગ્યે લોકો રોજિંદા કામકાજ માટે આ માર્ગથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આકસ્મિક રીતે બે આખલાઓ રસ્તા વચ્ચે આવી ગયા હતા અને એકબીજા ઉપર યુદ્ધે ચડ્યા હતા. બંનેના આક્રમક સ્વભાવને કારણે તેમના વચ્ચેનો ઝઘડો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો, જેને લઈ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ એક સમયે થોભવું પણ પડ્યું હતું, કારણ કે આ માહોલમાં આગળ વધવું જોખમકારક હતું. ત્યારે સ્થાનિક લોકોએ પ્રયત્નો કરવા લાગ્યા કે આખલાઓને કોઈક રીતે અલગ કરી શકાય. તેમ છતાં બંનેનો ક્રોધ ખૂબ ઉગ્ર હોવાથી ઝઘડો થોડા સમય સુધી ચાલુ રહ્યો અને યુદ્ધ કરતા આખલાઓ બંને રોડ સાઈડે જતા પસાર થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશોમાં પણ માર્ગો પર રખડતા ઢોરો જોવા મળતા હોય છે, જેઓ અંધારામાં રસ્તાની વચ્ચોવચ્ચ બેસતા હોય. અંધારાના કારણે વાહન ચાલકો દ્વારા આવા પશુઓને અડફેટમાં લેવાતા હોય એવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. જોકે ધોળે દિવસે પણ સૂર્યના પ્રકાશમાં પણ વાહન ચાલકો દ્વારા આવા પશુઓને અડફેટમાં લેતા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે સેલવાસ વાપી મુખ્ય માર્ગ પર હરિયાણા હોટલ પાસે એક પિકઅપ ચાલક દ્વારા ગાયના વાછરડાને ટક્કર મારવામાં આવી હતી. પિકઅપની ઝપેટમાં આવતા વાછરડું ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતું. અકસ્માતની જાણ રેસ્ક્યુ ટીમને થતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઈજાગ્રસ્ત ગાયના વાછરડાને ઉપચાર માટે લઈ ગઈ હતી.